પુરુષોત્તમ માસ એટલો પાવરફુલ કેમ માનવામાં આવે છે? કહેવાય છે કે આ મંથમાં કરેલું સ્પિરિચ્યુઅલ વર્ક મલ્ટિપલ બ્લેસિંગ્સ આપે છે. પુરુષોત્તમ માસ, જેને અધિક માસ પણ કહેવામાં આવે છે, આ હિન્દુ કેલેન્ડરનો એક વેરી સ્પેશિયલ સ્પિરિચ્યુઅલ મંથ છે. આ મહિનો ભગવાન વિષ્ણુને ડેડિકેટેડ માનવામાં આવે છે. ઘણા લોકો માને છે કે આ ટાઈમ દરમિયાન મંત્ર જાપ, ચેરિટી, ફાસ્ટિંગ, સ્પિરિચ્યુઅલ હીલિંગ અને સેલ્ફ ટ્રાન્સફોર્મેશન વધુ પાવરફુલ બની જાય છે. આ મંથનો બિગેસ્ટ લેસન શું છે? તો નંબર 1, સ્લો ડાઉન. નંબર 2, સેલ્ફ રિફ્લેક્શન. નંબર 3, તમારી એનર્જીને ક્લીન્સ કરો. જો લાઈફમાં ડિલેઝ, કન્ફ્યુઝન અથવા ઇમોશનલ હેવીનેસ ફીલ થતી હોય તો પુરુષોત્તમ માસ રીસેટ એનર્જી આપી શકે છે. સિમ્પલ પ્રેક્ટિસીસમાં તમે શું કરી શકો છો? તો નંબર 1, વિષ્ણુ મંત્રનું ચાન્ટિંગ કરી શકો છો. નંબર 2, ભગવદ્ ગીતા રીડ કરી શકો છો. નંબર 3, ફૂડ ડોનેશન કરી શકો છો. અને નંબર 4, ગ્રેટિટ્યૂડની પ્રેક્ટિસ કરી શકો છો. આ મંથ મટીરિયલ સક્સેસ કરતાં સ્પિરિચ્યુઅલ ગ્રોથ પર વધારે ફોકસ કરાવે છે. જો તમે પુરુષોત્તમ માસની આ સ્પિરિચ્યુઅલ એનર્જીને ક્લેમ કરવા માગો છો તો જલ્દી ફટાફટ કોમેન્ટ કરો હરિઓમ.